બકરી ઈદની તહેવારની આડમાં હિન્દુ પરિવારની લાગણી દુભાવવાનો પ્રયાસ ભાવનગર વિસ્તાર નજીકના માણેકવાડી સ્ટેશન વિસ્તારમાં સતત બીજા વર્ષે બકરી ઈદ પર્વ બાદ હિન્દુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવવાની ઘટના સામે આવી છે। ગત રાત્રિના આ વિસ્તારમાં આવેલી હિન્દુ સોસાયટી કૈલાસબાગની બહાર કોઈ ઈસમો માંસના વેસ્ટનો એક કોથળો મૂકીને જતા રહ્યા હતા। કારની પાછળના ભાગે મૂકેલા માંસ ભરેલા કોથળામાંથી ભારે દુર્ગંધ ફેલાતા આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારમાં રોષ ફેલાયો છે। આ ઘટનાના પગલે હિન્દુ સંગઠનના લોકો પણ ત્યાં દોડી ગયા હતા। તાકીદે ભાવનગર મહાનગરપાલિકા વિભાગને જાણ કરતા તેના લોકો ત્યાં દોડી ગયા હતા। માંસના વેસ્ટ ભરેલા કોથળાને ત્યાંથી હટાવ્યો હતો। જ્યાં વિસ્તારના હિન્દુ રહીશોએ પોતાના રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ગત વર્ષે પણ અહીં આવી જ ઘટના બની હતી, જેમાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી। જ્યારે તંત્રની આવી નિર્બળતાના પગલે આવા તત્વોને બળ મળે આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારો અહીંથી પલાયન કરે તે માટે આવા કૃત્યો કરી રહ્યા છે। જે કે ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। રામચંદ્ર ત્રિવેદી। રામભાઈ, ખાસ વાત કરીએ તો જે વિસ્તારની અંદર હાલ જે મટનનો જે વેસ્ટ જે હોય એ ભરેલા કોથળા જે છે મૂકી જવાની ઘટના જે છે એ હાલ સામે જે છે એ આવી છે। ગત વર્ષે પણ આવી ઘટના બની હતી, આ વર્ષે પણ ઘટના બની છે, શું કહેશો? વિધર્મીઓનું સુનિયોજિત કાવતરું છે। આ વિસ્તારના 10 થી 15 ઘર આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને ગમે તે પ્રકારે હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવેલ છે। ચોક્કસ ગત વર્ષે પણ બન્યું હતું, કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી, આ વખતે શું કહેશો? ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે। આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરું કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસ મટન છૂટું મૂકવું નહીં। જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું। છતાંય આવી ઘટના જે છે બની છે, શું કાર્યવાહી માંગ છે? તંત્ર પાસે કડકમાં કડક પગલાં લઈ હિન્દુઓને હેરાનગતિ થતી બંધ કરાવવા નમ્ર અરજ છે।